જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ઢોસા વિથ સાંભાર અને ગ્રીન ચટણી। જો મારો વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી। વેલકમ ટુ માય ચેનલ કુકિંગ એન્ડ લાઈફસ્ટાઈલ વિથ રૂપાલી। ઢોસા બનાવવા માટે મેં અહીં એક વાટકામાં ગરમ પાણી કરી લીધું છે। તેમાં એક વાટકી ચોખા, અડધી વાટકી અડદની દાળ અને એનાથી થોડીક ઓછી એટલી ચણાની દાળ લીધી છે। એને આપણે ગરમ પાણીમાં 4 થી 5 કલાક પલાળી લેવાની છે। 4-5 કલાક પછી આપણે પલાળી અને એને 2-3 વખત ધોઈ નાખવાની છે અને આપણે એને મિક્સરમાં પીસી લેવાની છે। મિક્સરમાં પીસતી વખતે આપણે થોડું પાણી એડ કરી દેવાનું। તો આ પ્રમાણેનું આપણે મિશ્રણ થઈ જવું જોઈએ। હવે આપણે આ મિશ્રણને 2 થી 3 કલાક મૂકી દેવાનું છે। તો આપણું મિશ્રણ તૈયાર છે। હવે આપણે અહીં સાંભાર બનાવી લેશું। એ માટે મેં અહીં વેજીટેબલ કટ કરી લીધા છે। તુવેરની દાળને મેં ધોઈ અને બાફવા મૂકી દીધી છે। આપણે અહીં એક તપેલીમાં 2 પાવરા જેટલું તેલ ગરમ કરવાનું છે। તેમાં રાઈ, લીમડો, હિંગ અને ડુંગળી ટમેટાનો વઘાર કરી દેવાનો છે। ડુંગળી અને ટમેટું થોડુંક પાકી જાય એટલે આપણે તેમાં બધા મસાલા એડ કરવાના છે। આપણે તેમાં હળદર, ચટણી, ધાણા જીરું, એડ કરી અને બાફેલી દાળ એડ કરી દેવાની છે। બાફેલી દાળને મેં અહીં એક વખત બ્લેન્ડર મારી દીધું છે। આપણે તેમાં બાફેલી દાળમાં મીઠું એડ કર્યું હતું એટલે મેં અહીં મીઠું એડ કર્યું નથી। પછી જરૂર પ્રમાણે આપણે લાગે તો એડ કરી દેવાનું છે। સાંભારને આપણે 5 થી 10 મિનિટ સુધી પકાવી લેવાનો છે। એમાં 2 થી 3 વખત ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનો છે। હવે આપણે અહીં સાંભાર મસાલો એડ કરવાનો છે। એ ઉપરાંત આપણે ગરમ મસાલો પણ એડ કરી શકીએ છીએ। મેં અહીં આંબલીનું પાણી રાખ્યું હતું એ એડ કર્યું છે અને બાફેલા વેજીટેબલ એડ કરી દેવાના છે। તો સાંભાર આપણો તૈયાર છે। હવે ઢોસા સાથે ખાવાની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીં લીલું લસણ, તીખા લીલા મરચાં, કોપરાનું ખમણ અને ધાણા ભાજી એડ કરી દીધી છે। એને આપણે પીસી લેવાનું છે। તો આ પ્રમાણે પીસાઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ એડ કરી દેવાનું છે। હવે આપણે તેમાં તડકો આપવાનો છે। એ માટે આપણે એક તપેલીમાં તેલ મૂકવાનું છે। તેલ આપણે થોડુંક જ નાખવાનું છે। હવે આપણે તેમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરવાનો છે અને ગરમ થયેલો આપણો તડકો છે તે આપણે ચટણીમાં એડ કરી દેવાનો છે। તો ચટણી આપણી તૈયાર છે। હવે આપણે ઢોસા બનાવવાના છે। એ માટે મેં અહીં આ મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું તેને બરાબર ફેટી અને એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી દીધું છે। આ આપણે નોનસ્ટિકમાં જ બનાવવાના છે ઢોસા। તો આ પ્રમાણેનું આપણું રગડું હોવું જોઈએ। પાણી છટકોરી અને આપણે ચેક કરી લેવાનું છે કે પેન બરાબર ગરમ છે કે નહીં। તો
પેન ગરમ થઈ જાય એટલે આ પ્રમાણે આપણે રગડું ફેલાવી દેવાનું છે. બિગનર્સ હોય તો તેને ચમચાથી ફેલાવતા આવડશે નહીં, એટલા માટે આપણે આ રીત સહેલી પડશે. બાકી તમે ચમચાથી પણ ફેલાવી શકો છો. હવે આપણે એક બાજુ પાકી જાય ને એટલે આપણે એને પલટાવી લેવાનો છે. અને આપણે આ પાકેલું જે પડ છે ને એમાં આપણે ચટણી અને મસાલો એડ કરી દેવાનો છે. અહીં જે આપણે ગ્રીન ચટણી તડકો મારીને રાખી હતી તેને આપણે લગાવી દેવાની છે. અને એની ઉપર આપણે અહીં બાફેલા બટેકા છે એનો જે વઘારીને રાખ્યા છે ને મસાલો તે પણ એડ કરી દેવાનો. તો તૈયાર છે આપણો મસાલા ઢોસા. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી આ રેસીપી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.